હેલો ફ્રેન્ડ્સ, હું છું સોહિલ દિવાન। આજે છે મંગળવાર 20 તારીખ। આજે મોર્નિંગમાં અમારે જવાનું છે બહાર, તો વિચાર્યું ચાલો એક વ્લોગ બનાવી લઈએ। તો અમે કડી અહીંયા ડીઝલ ફૂલ કરાવીને નીકળી જશું બહાર। અમારે જવાનું છે બોટાદ, તો અમારા સફરમાં જોવા માટે બન્યા। તો આપણા કડી સોનાની દરી સર્કલ પર આપણા કિલોમીટર થાય છે 3824। 3824થી આપણે સફર જર્ની સ્ટાર્ટ કરીએ। અહીંયાથી અમે જઈએ છીએ હું, સાહિરા અને અમારા વિજયભાઈ, મારા શાળા જે અમારા સાથે જ છે। તો કડીથી અમે પહોંચી જઈશું અગોલ, અને અગોલથી અમારા બીજા ફેમિલી મેમ્બર્સના સાથે અમે નીકળીશું બોટાદના સફર બહુ લાંબો છે, આજે બહુ જ મજા માણવાની છે। તો અમે જઈ રહ્યા છીએ બોટાદ જઈને પણ જોઈએ કોમેન્ટ કરો। તો આપણા શોર્ટ વિડીયો માટે તો આખો રસ્તો હું બતાવી નહીં શકતો। અમે પહોંચી ગયા આપણે પહોંચી ગયા છીએ બોટાદ ભાણીને રમાડવા માટે। ભાણી પણ થાય, ભત્રીજી પણ થાય, અમારા અનીસ દિવાનની દીકરી છે। તો અમે બધાએ રમાડવાની અને રસમ પૂરી કરીને હવે જમીને અમે નીકળી જઈશું ઘરે રિટર્ન, કેમ કે રસ્તો બહુ લાંબો છે। 187 કિલોમીટરથી પણ વધારે થાય છે, એટલે વહેલા નીકળવું જરૂરી છે। તો બોટાદથી રાણપુરનો હાઈવે સારો છે। આપણે નીકળી ગયા છે રિટર્ન। અંધારું થઈ ગયું છે, તમે એકદમ જોઈ શકો છો વિડીયોમાં। શાંતિથી જઈ રહ્યા છે અમે રિટર્ન અમારા સફરમાં। પછી રાણપુર ચેકપોસ્ટ પાર કરીને અમે નીકળી ગયા બગોદરા હાઈવે। ટ્રાફિક બહુ છે, પણ શું કરીએ, હવે ફટાફટ નીકળવું જ પડશે, બહુ લેટ ના થાય। ઠંડીનો માહોલ અને ઠંડી પણ વધારે છે, તો બગોદરા હાઈવે પણ સારો છે। ગીતો સાંભળતા અમે સફરનો એન્જોય કરતા જઈ રહ્યા છીએ। બહુ મસ્ત રોડ છે, 80ની લિમિટ છે, પણ આપણે 80ને પાર કરીને પણ ગાડી જવા દેવી પડે છે, કેમ કે આપણે બહુ લેટ ના થઈ જાય। બગોદરા બ્રિજના નીચે જ અંબર હોટલ આવેલી છે, ત્યાં અમે આવતા જતા ત્યાં ઊભા જ રહીએ છીએ। બહુ સરસ હોટલ છે। ચા પાણી કરીને પછી અહીંયાથી અમે નીકળી ગયા। અમે પહોંચ્યા બાવળા ચોકડી। બાવળામાં બહુ ટ્રાફિક છે। બાવળાથી અમે લેફ્ટ સાઈડ લઈને થોડ રોડ જશું, સાણંદ થોળ હાઈવે। આ હાઈવે એકદમ સુમસામ છે, કોઈ દેખાતું પણ નથી। રાતના લગભગ 11 વાગી ગયા છે અમારા। 11 વાગ્યા પછી અમે પહોંચી ગયા અગોલ, અને અગોલ અમારા ફેમિલી મેમ્બર્સને મૂકીને અમે જઈશું હવે કડી પહોંચ્યા બાદ અમારા કિલોમીટર તમે જોઈ શકો છો 4201 થઈ ગયા છે, એટલે આપણી જર્ની બહુ જ લાંબી છે। કિલોમીટર તમે જોઈ